સમાચાર અત્યારે મળી રહ્યા છે ભારતીય શેર બજારોને પરિણામનું વલણ પસંદ નથી આવ્યું કારણ કે મોટો કડાકો છે 3300 પોઈન્ટ થોડા સમય પહેલા જે 3000 હતો તે પણ મોટો કડાકો હતો હવે સતત જે છે તે માઈનસ જઈ રહ્યું છે નિફ્ટી પણ 1000 પોઈન્ટ નીચે ગગડી છે આપ સમજો ગઈકાલે જે 733 પોઈન્ટનો વધારો હતો પરંતુ હવે જે નિફ્ટીનો માઈનસ છે તે 1000 પોઈન્ટથી વધુ છે અને નવો આંકડો જે છે તે મુજબ 3300 પોઈન્ટ સેન્સેક્સ તૂટ્યું છે 3700 પોઈન્ટ પાછળ છે કારણ કે ગઈકાલે જે તેજી જોવા મળી તે આજે ભયંકર મંદીમાં પરિણમી છે અને જે આંકડાઓ બદલાયા પરિણામના ત્યારબાદ અત્યારે 3700 પોઈન્ટ ડાઉન શેર બજાર જોવા મળી રહ્યું છે એટલે જે ઐતિહાસિક સપાટી ઉપર ગઈકાલે હતું તે ઐતિહાસિક ડિક્લાઇન આજે જોવા મળી રહ્યું છે 3700 પોઈન્ટનો કડાકો એ ખૂબ જ મોટો કહી શકાય અનેક રોકાણકારોના લાખો કરોડો ધોવાયા હોય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે એટલે ભારતીય શેર બજારને જે સ્થિતિ છે તે રાજ નથી આવી અને હાલ સતત સેન્સેક્સ જે છે થોડી સમય પહેલા જે 3000 નો કડાકો હતો તેમાં હજુ 700 એડ ઓન થયા અને અત્યારે 3700 પોઈન્ટ શેર બજાર નીચે ચાલી રહ્યું છે અને નિફ્ટી 1000 પોઈન્ટ ડાઉન છે ગઈકાલે જે જમ્પ આવ્યો હતો તેમાં આપણે જોયું છે કે પીએસયુઝ અને એ સિવાય અદાણીના શેરમાં પણ તોતિંગ વધારો થયો હતો અનેક અદાણીના રોકાણકારો ખુશ થયા હતા પરંતુ આજે તે તમામને સ્થિતિ જોતા રડવાનો વારો આવ્યો છે 299 એનડીએ થઈ છે જે અધર્સમાં જે 54 હતી હમણાં કલાક પહેલા તેમાંથી શિફ્ટ થઈ રહી છે ઇન્ડિયા અને એનડીએમાં જે અત્યારની સ્થિતિ છે તેમાં 299 224 અને 20 આ ત્રણ ટેલી જે કેન્દ્રની ઉપરની સેન્ટરની ચાલી રહી છે ગુજરાતમાં 25-1 છે પરંતુ અજયભાઈ આપ જુઓ કે શેર બજારની જ્યારે વાત કરવામાં આવે તો ગઈકાલે આપણે જોયું કે જે વધારો થયો તેમાં પણ જો પીએસયુઝ અને એ સિવાય અદાણી અંબાણીના શેર ખાસા વધ્યા હતા કારણ કે રોકાણકારોને એવું લાગ્યું કે હવે આમાં આગળના દિવસોમાં પણ તેજી હશે પરંતુ અહીં સૌથી મોટો ઝટકો છે એટલે ગઈકાલે જે લોકો ખુશ હતા આજે એ લોકોને રડવાનો વારો આવ્યો છે 100% રડવાનો વારો આવ્યો છે અને બીજું હું તમને કહું કે આની દૂરોગામી અસર થશે તમને એક વસ્તુ કહું કે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સત્તા પર આવ્યા એટલે 10 વર્ષ જે છે ને એક પોલિટિકલ સ્ટેબિલિટી હતી એ વાત તમારે સ્વીકારવી પડે કે પહેલી વખત બીજેપીને 282 પોતાની તાકાત પર આવી હતી બીજી વખત 303 બેઠકો પોતાની તાકાત પર આવી હતી એટલે એક રાજકીય સ્થિરતાનો માહોલ હતો અત્યારે ભાજપ સત્તામાં પણ આવી જશે એનડીએ સાથે રહીને અલબત્ત સાથીઓ તૂટી પણ શકે છતાં પણ માની લો કે એનડીએના નેતૃત્વમાં ભાજપ જો સત્તા બનાવે તો પછી રાજકીય સ્થિરતાનો માહોલ એટલો બધો નહીં રહે કારણ કે ત્યારે પછી તમારું બ્લેકમેલિંગ ચંદ્રબાબુ નાયડુ કરી શકશે તમારું બ્લેકમેલિંગ પલટુરામ નીતિશ કુમાર કરશે જે ગઈકાલે જ આવી ગયા હતા કારણ કે નીતિશ અને તમને ખબર છે પટનાથી જ્યારે નીતિશ ઉડ્યા હતા ને ત્યારે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે આવ્યા હતા અને દિલ્હી એરપોર્ટ પર ઉતરી અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસથી આવેલી ગાડી હતી એમાં બેસી ગયા અને પછી મોદી સાહેબને મળીને અમિતભાઈને મળવા જતા રહ્યા એટલે નીતિશ કુમાર છે ને બહુ લપસના અને અઘરા ઘરાક છે અને અત્યારે ભાજપે જે છે નીતિશ કુમારના આધારે ચાલવું પડશે દેવેગૌડાના આધારે ચાલવું પડશે તમારે ચંદ્રબાબુ નાયડુના આધારે ચાલવું પડશે કારણ કે તમે પોતે તો સ્પષ્ટ બહુમતી પર છો જ નહીં એટલે એ સ્થિતિ જે છે એને કારણે મોદી સાહેબ જે વિકસિત ભારતનું 2047નું સપનાની વાત કરતા હતા એમાં જે ઇકોનોમિક પોલિસીમાં જે કડકાઈથી વાત કરતા હતા એ બધું નહીં થઈ શકે એટલે એને કારણે પણ શેર બજારમાં એક ફિયર છે અને બીજું કે અદાણી અંબાણી સામે પણ જે એક તપાસનો માહોલ છે શરૂ થઈ શકે માર્કેટ એક્સપર્ટ્સ પણ શું કહી રહ્યા છે એક વ્યૂ એમનો પણ લેવો રહ્યો પરેશભાઈ જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ શું કહેશો માર્કેટના સેન્ટિમેન્ટ્સ કેમ ઘવાયા છે ગઈકાલે જે અપેક્ષા હતી એક્ઝિટ પોલ પછી તે આજે એકદમ કડડબૂસ થઈ ગઈ છે કારણ કે અત્યારે જે વિવિધ રાજ્યોમાં જે બીજેપી અને અન્ય વિરોધ પક્ષને વચ્ચેનું જે સંતુલન ચાલી રહ્યું છે તેમાં બીજેપીને પૂરતી બહુમતી મળે તે સંભાવના ઓછી લાગે છે અને તેને કારણે આગામી દિવસોમાં જો ઇન્ડિયા ગઠબંધન ફરી સત્તા ઉપર આવી જાય તો અદાણી અંબાણી ઉપર પણ તપાસના સંભાવના છે એટલે આ ભય અત્યારે બજાર ઉપર છવાઈ ગયો છે ઠીક છે પરેશભાઈ જોડાવા બદલ આપનો આભાર તો ખાસ તો અત્યારે જે રિઝલ્ટ દેખાઈ રહ્યા છે ચૂંટણીના પરિણામો દેખાઈ રહ્યા છે તે ક્યાંક માર્કેટને અસર કરી રહ્યા છે અને જે રોકાણકારો છે તેઓ પણ આ જે પરિસ્થિતિ બની રહી છે રાજકારણને લઈને દેશમાં તેનાથી ક્યાંક ખુશ નથી દેખાઈ રહ્યા જેના કારણે અલગ અલગ સેક્ટર્સ પણ અસરગ્રસ્ત થયા છે અને હાલ જે સેન્સેક્સની સ્થિતિ છે તે પણ આપને દર્શાવી રહ્યા છે સેન્સેક્સ 3700 પોઈન્ટ ગગડ્યો નિફ્ટી પણ 1000 પોઈન્ટ નીચે ગગડ્યો છે અને તેની વચ્ચે હાલ શેર બજારમાં એટલું ફૂલ ગુલાબી વાતાવરણ નથી દેખાઈ રહ્યું